વિધાનસભા સત્ર પહેલા દિવસથી જ ગરમ રહ્યું છે ત્યારે વિધાનસભા સત્રનો આજે આખરી દિવસ છે, પરંતુ આજે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે તડાફડીએ સમગ્ર સત્રના વાતાવરણને અચાનક ગરમાઈ દીધું છે। કાંતિ અમૃતિયા શ્રમિકોના મુદ્દે ટિપ્પણી કરતા જ ઇટાલિયાએ તીખી વળતું જવાબ આપતા બંને વચ્ચે બોલાચાલી થાય છે। બોલાચાલી એટલી ઉગ્ર બને છે કે આ બંને વચ્ચે અધ્યક્ષ રમણ વોરાને વચ્ચે આવવું પડે છે અને બંનેને શાંત કરાવવા પડે છે। ત્યારે શું હતો સમગ્ર મામલો, આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। આજના સત્ર દરમિયાન કાંતિ અમૃતિયા શ્રમિકોના મુદ્દે બોલતા હતા અને તેમણે કહ્યું કે લોકો બહારથી આવીને અહીં કામ કરે છે। આ વાત સાંભળતા જ ગોપાલ ઇટાલિયા અકળાઈ ગયા અને તેમણે તરત જ વળતો જવાબ આપ્યો કે લોકો અહીં આવીને કામ કરે છે, પણ લોકો ગેરકાયદેસર રીતે જે બહાર જાય છે એનું શું? આ ટિપ્પણી સાંભળતા જ વાતાવરણ ગરમાઈ જાય છે અને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ જાય છે અને આખું ગૃહ એક જ ક્ષણ માટે યુદ્ધનું મેદાન બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું। ત્યારે આ તડાફડી એટલી વધી ગઈ કે અધ્યક્ષ રમણ વોરાને વચ્ચે આવવું પડ્યું હતું। તેમણે બંને પક્ષને શાંત પાડવાનો પૂરો પ્રયાસ કર્યો અને સત્રની ગતિને ફરીથી સામાન્ય બનાવી હતી। ત્યારે સમગ્ર મામલો એ છે કે ગોપાલ ઇટાલિયાએ શ્રમિકના મુદ્દે કહ્યું કે બહારથી શ્રમિકો જે કામ કરવા આવે છે ગુજરાતમાં, એમના પર નિયમો લાદવામાં આવે છે, તેમની જોડે ઓવરટાઈમ કરાવવામાં આવે છે અને 12 કલાક સુધી તેઓ સાથે કામ કરાવવામાં આવે છે, પરંતુ આ જ નિયમો સરકારી કર્મચારી, પોલીસ અધિકારીઓ ઉપર લાદવામાં નથી આવતો। શા માટે આ શ્રમિકોને જ હેરાન કરવામાં આવે છે? આ અંગે કાંતિ અમૃતિયા ઉકળે છે અને બંને વચ્ચે બોલાચાલી થાય છે। આ મામલે વધુમાં ગોપાલ ઇટાલિયા કહે છે કે આપણા જ દેશના સ્ટુડન્ટો ગેરકાયદેસર રીતે બહાર જઈને ત્યાં કામ કરે છે, એનું શું? આ બનાવ એ દર્શાવે છે કે વિધાનસભામાં માત્ર કાયદા અને વિધેયકની ચર્ચા જ નહીં, પરંતુ રાજકીય ભાવનાઓ અને ટકરાવ પણ કેટલા તીખા સ્વરમાં બહાર આવે છે એ રજૂ કરે છે। ત્યારે રોજગારી અને શ્રમિકોનો મુદ્દો અને બીજી બાજુ પ્રજા માટેના હકનો પ્રશ્ન પણ છે, પરંતુ રાજકીય ગરમાવ વચ્ચે પ્રજાના સાચા પ્રશ્નો ક્યાંક દબાઈ જતા હોય તેવું લાગી રહ્યું છે। એ સવાલ લોકોમાં ઉઠી પણ રહ્યો છે। ત્યારે પ્રશ્ન માત્ર કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની તડાફડીનો નથી, પરંતુ પ્રશ્ન એ છે પ્રજા માટેના મૂળ મુદ્દાઓ ક્યારે આટલી ઉર્જા અને આટલો જુસ્સો જોવા મળશે કે પછી વિધાનસભા માત્ર આ તડાફડી અને તૂતુ મેમેથી જ ગુંજતી રહેશે? ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે, તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ